શરીર ક્યાં લગવું છે મન એમાં હાજર રહે. તો હવે જો શરીર મન હારે સંલગ્ન હોય એટલી ઘડી પીડા જાજી દેખાય. પણ જેવું તમે મનથી શરીરને અલગ કરતા જુઓ, દ્રષ્ટા પુરુષ તરીકે જેવું બારી બંધ કરી બધા ઘોઘરા અવાજ વાળા છે ને એટલે 3 સ્તર પરથી કામ કરે. એક શરીર, મન અને આત્મા. શરીરની પ્રાથમિક ભૂમિકામાં શરીરની સાથે મન સંલગ્ન થાય તો સુખદુઃખના અનુભવ જલ્દી થાય. પણ જો મનને થોડુંક આગા પાછું કરતા આવે તો શરીરના દુઃખ ઓછા થાય. જેમ શ્રીફળ છે, લીલું છે તો બધું મિક્સ છે, પણ જેવું શ્રીફળ મોટું થઈ ગયું, પાકી ગયું, તો એનો ગોટો પણ અલગ થઈ જાય. પાણી અંદર એમને રહે તો કાચલીથી અલગ થઈ જાય. ઓલી કાચલીમાં પસાડીને થાક્યું, સાકું માથ્યું કંઈ થાય. એ આપણું મન હવે શરીરનું સંલગ્નતા છે. સાધના પંથ ઉપર એટલે પહોંચાય કે નારિયેલ કામ આપે, એનું પાણી અમૃત બની જાય, મીઠું હોય ન કરતાં મીઠું બની જાય, છતાંય કાચલીને અડે. શ્રીફળ તો શ્રીફળ જ છે, મીઠાશ તો એની ઓલા કરતાં વધી જવાની છે, પાણી પર રહેવાનું છે, છતાંય એ કાચલીથી અલગ છે. ચાકુ ન મારવું પડે ને અલગ. એ જ રીતે સાધના પંથમાં ધ્યાન જ્યારે કરીએ ત્યારે શરીરને મનથી અલગ પડે તો મન એને જોતું થઈ જાય. જોતું થઈ જાય એટલે એનાથી અલગ હોય એને જોયું કે હું આ ફોન અલગ છે તો હું ફોનને જોઈ શકું છું, પણ હું જ ફોન હોઉં તો હું અલગ જોઈ ન હોઉં. આપણે સંલગ્ન એટલા બધા છીએ કે ફોનને આપણે બે એકરૂપ થઈ જાય, શરીરને એકરૂપ થઈ જાય. એટલે જ હું દેહ છું, હું કાંઈક છું, વારંવાર છાતી પર હાથ જાય, હું કાંઈક છું, હું કાંઈક છું. તો થોડી વિદ્યા આવે, થોડું ભણતર આવે, થોડી સત્તા આવે, થોડું પદ આવે, થોડા પૈસા આવે, તો માણસને કાંઈક થાય હું છું. કાંઈ ન હોય એમાંથી કાંઈક થયું હોય તો હું કાંઈક છું. તો જે હું છું એ મન સાથે શરીરની સંલગ્નતા દેખાડે છે. અને શરીરની સંલગ્નતા છે તો નાનામાં નાની બાબતે એ સહન નહીં કરી શકે. શું કામે? સંલગ્ન છે. શરીર હું છું, મન અલગ થતું નથી. એમાં આત્મતત્વની અનુભૂતિ તો બહુ દૂરની વાત છે. એટલે જ્યાં સુધી શરીર સાથે જેટલી તમારી આત્મીયતા મન સાથે હોય એટલી આધ્યાત્મિકતા તમારી પાછળ ઓછું કામ કરે. જેવું તમને ખબર પડી જાય કે હું દેહ નથી, હું દેહથી પરશું દેહમાં રહેવાવાળો છું. દેહ મારો છે પણ હું દેહ નથી. ઘર મારું છે પણ હું ઘર નથી. આવી વાત જ્યારે આમાં બનવા માંડી જાય તો નાની મોટી પીડા તમને ખબર ન પડે. અને વધુ પીડા થાય તોય તમે જ્યાં સુધી જાગો છો, જ્યાં સુધી બધા એને બેઠા છો તો થોડી થોડી યાદી રહેવાની. પણ જેવા તમે એકલા બની ગયા પછી તમે એમ કે યાર હવે આ તો આપણે બેને આપણે ક્યાંથી મેળ ખાય, કાંઈ જોવાવાળો છો એટલે કહી હતું કે આપણે હવે તારે નહીં મેળ ખાય, તું તારી કીધે જતો રહે, મને મારી રીતે કામ કરવા દે. તો ઓલું દુઃખ તો એમનું નહીં. જેમ દવા આપી દે દુખાવાની એટલે પેન કિલર આપી દે તો દુખાવો બંધ થઈ જાય, પણ દર્દ નથી ગયો. જે ટાઈમ પર દુખાવાનો આભાસ હતો એ દુખાવો વયો ગયો. એમ જ્યારે મનની સાથે સંલગ્નતા થાય, એનાથી છૂટું પડે ત્યારે દુઃખનો આભાસ વગર મેડિસિન કામ આપે.
પછી તમે એમ કહો ભાઈ બસ હવે તું તારું કામ કર, મને ઘડીક પોરો ખાવા દે, મેં તારી ખૂબ હાજરી લીધી, તારી ખૂબ નોંધ લીધી, હવે તું તારું કામ કર, હું મારું કામ કરું. તો બે અલગ થઈ ગયા, તો દુઃખથી અલગ થઈ ગયા. એટલે જ્યારે સોક્રેટિસને ઝેર આપ્યું, ગેલિલિયોને હળગાવ્યો, લાઓત્સને પણ માર્યા, તો આ બધાએ આ અનુભૂતિ કરી કે હું દેહ નથી. સોક્રેટિસને ઝેર આપ્યો, તેના શિષ્યોએ બધાએ કીધું કે ઝડપથી આને સેક્રેટરીને જલ્દી ઝેર દઈ દો, માર નાખો જલ્દી, અમારે એટલું બધું સહન નહીં થાય જવાનું. તો સોક્રેટિસે શું કીધું કે ભાઈ તમે છે ને ધીરજ રાખજો, મારે બહુ ઉતાવળ નથી, મારે જોવું છે કે મોત શું કરે છે ને તમારું ઝેર શું કરે. ઓલી તમને ઝેર આપે, ફાંસીની ખાલી વાત થાય તો બેસુદ હાલતમાં જ જીવન, બે પાંચથી છેલ્લા બેસુદમાં જાય. હવે હું થાય જાગૃત ન હોય. આ લોકો જાગૃત હોય. એના અનુયાયીને કીધે તમે જરાય ચિંતા કરતા નહીં, હું જેમ જેમ મને ઝેરની કાંઈ અસર થાય હું તમને કહેતો થાય. કારણ હું દેહ નથી, હું તને જોવા વાળો છું, હું અસર થાય હું કે તમે જો સંલગ્ન છો તો તમે કઈ શકતા નથી બેસુદ. પછી બેસુદ અવસ્થામાં પ્રક્રિયા થઈ જાય, તમને ખબર નથી. અને ઓલો તો જાગૃત છે. ચેર પાડ્યું તરત કીધું હા હવે મારા પગ જો ખોટા થવા માંડ્યા છો, જો અહીંથી ઉપાડ્યું છે કામ, હવે મારે કામ કરશે નહીં, હું બેહવું પડશે મારે, કારણ કે હવે પગ અહીંથી બંધ થઈ ગયા છે. જો ઉપર આવ્યો એમ કરતાં કરતાં જો અહીંયા લગ્ન જેનો પ્રસાદ થયો, અહીંયા લગ્ન થયો, એમ કરતાં જ્યાં સુધી અહીંયા આવ્યું. હવે કે મારાથી બોલાય નહીં, મારું ગળું પકડાય. હવે તમે ફક્ત જુઓ ક્યાં ક્યાં અવયવને શું થાય છે. મારી બોલવાની ક્ષમતા વહી જાય, છતાં જ્યાં સુધી છે ત્યાં સુધી એને જોતો રહે જે કરે છે. શરીર મારું છે, હું શરીરનું નથી, શરીરથી હું અલગ છું. તો જેમ મીરાને ઝેરનો અસર નથી એનું કારણ કે જોવાવાળી હતી, પીવાવાળી નહોતી. જે કંઈ એને દરદ તકલીફો આપી એ તકલીફો પોતે સહન કરી દુનિયાની દૃષ્ટિએ, તો પોતે શરીરથી અલગ થઈને કામ કર્યું. ગેલેરીને હળગાવ્યો ઊભો, એને એટલે જ વાક હતો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી નથી, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે. આ વાંધો હતો. આણે કીધું પૃથ્વી ગોળ છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે એટલે દિવસ રાત થાય. આ લોકો કે વાત નથી. ઊભો હળગાવી નાખ્યો, છતાં એને કીધું મેં કીધું એ ખોટું નહીં, મેં જે કીધું એ તમે મને હળગાવી નાખો કે ગમે એ વાતનું તમે કરો, સત્ય ઊભું રહે. વર્ષો પછી તમારે શોધ થતી કે તમે દીકરાઓ કહેવો કે ગલેલી સાચો હતો તઈ હું હાજર નહીં હોય. અને વાત એમ છે 2 કે 3 જ વર્ષ ન થયા ત્યાં શોધ થઈને બધા વૈજ્ઞાનિક સાબિત કર્યું સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. ગેલેલિયો સાચો હતો. પછી ગેલેલિયોને ઓલા મળ્યા પછી મરણોત્તર એવોર્ડ આપ્યો, એની મોટી મૂર્તિઓ ઊભી કરી અને ઘણા એને ખિતાબ આપ્યા પણ મર્યા પછી. તો જે સંતોને દુઃખો પડ્યા એની કસોટી જ હોય કે તું દુઃખથી કેટલો સંલગ્ન થાશ છો. રામકૃષ્ણ પરમહંસને જે કેન્સર હતું, જીવાતો આવી જતી હતી, છતાં એને દાદ નહોતા દેતા, કારણ હું એ નથી. શરીર શરીરનું કામ કરે, મન મનનું કામ કરે, હું તો બેથી કરશું. મને મારું છે, મનથી અલગ છે. તો મનનો અહેસાસ દુઃખ નહીં, શરીરના દુઃખને થાય, પણ પછી મન છૂટું પડે, પછી પોપડું છૂટું પડી જાય. તે આત્મતત્વ તરીકે દૃષ્ટા તરીકે જુએ કે મન એનું કામ કરે, શરીર એનું કામ કરે. હું તો ફક્ત જોવા મળું છું. જેમ આપણે વૃક્ષને કે ફૂલને જોયું તો આ ફૂલ છે, તો હું ફૂલને જોઉં છું, આ ફોનને જોઉં છું. તો મને કોઈક જોવાવાળો, હું ભલે એકલો છું જંગલમાં, હું આ ફોનને જોઉં છું, મને ફોન જોવે છે. ઉપરી હમણાં મને
કોક દેવાવાળી ત્રીજી વ્યક્તિ છે. તો ત્રીજી વ્યક્તિ છે એ જ મહત્તમ તત્વ આત્માનું બીજું છે. મનને જાણે છે, શરીરને જાણે છે. એટલે જે ધ્રુવને કે પ્રહલાદને જે દુઃખ આવે, જે વિટમણામાં આવે, વિટમણા સહન કરી હું કામે? કેમ કે આજે મારા દેહમાં હાથી કચડે છે. તો હાથી પાસે એનું મન પણ નથી, શરીર ખાલી છે. તો ચૈતન્ય એનું કામ કરી જાય. પછી તો ચૈતન્ય આવી ગયું, આ બે નીકળી ગયા. હા, ચૈતન્ય તત્વ કોઈને હાનિ પહોંચાડે નહીં. ચૈતન્યની એક જ વસ્તુ છે, બધાને કલ્યાણ કરે. પછી પાપી હોય તો ભલે, પુણ્યશાળી હોય તો ભલે. એ અવસ્થામાં આવે એટલે એનાથી પર થઈ ગયો એટલે સીધું જ કુદરત એને સહાય કરે કે આ જગતના નિયમને તોડવા માટે આ લોકો કરે, હાથી ડાયો થઈ જાય. કૃષ્ણએ આ જ કર્યું. જે હાથીને ઉલારીને માર્યો, ગાંડો કરીને મોકલ્યો, તો હાથીની સામે દ્રષ્ટિપાત જ કર્યો, બીજું કંઈ કૃષ્ણે કર્યું નથી. તથાથી જાનવાનો સપ થઈ ગયો. પછી તો આ બળરામે બે ઉલાર્યા એવું કર્યું, પણ એ એક જ દ્રષ્ટિપાત કર્યો, આત્મતત્વનું તેજ સીધું ભળી ગયું, હાથી શાંત. એ જ પ્રહલાદને જીવનમાં છે. ગમે એ કર્યું તો ડેગો નહીં કામ. એને ગુરુ પાસેથી જે સિદ્ધાંત, જે નિયમ, જે મંત્ર લીધો હતો, એ મંત્રનો પહેલો શબ્દની અનુભૂતિમાં ઓમ આવ્યો. ઓમ આવીને સાથે એમાં તદ્રુપ થઈ ગયો, એકાકાર. તો દેહ ને મન બધું છૂટું પડી ગયું. તો આત્માને કોઈ અસર થાય નહીં. આ તમે આને કાંઈ કરો, આને કાંઈ કરી ના. તો એ તત્વને જ્યારે જાણે ત્યારે પરમ તત્વનો ઉપાસક થાય ને બ્રહ્માંડનો નાથે કાંઈ કરી શકે નહીં. એટલે જ ગંગા સતી કે મેરું તો ડગે, મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડના રચિતા તમે છો. જેમ નાના બાળકોએ નદીની રેતીમાં મકાન બનાવ્યું કે મૂર્તિ બનાવી, કંઈક બનાવ્યું, તો એણે બનાવ્યું આનંદ માટે, મજા કરશે. પછી પોતાને એમ લાગે કે હાલો મમ્મી પપ્પા બોલાવે છે, હાલો જલ્દી કરે, એ નહીં, ભાંગી કયો જાય. બેમાં આનંદ છે. બનાવતો તો તે સલગ નથી ને એક કાર્ય બનાવતો તો તે મજા આવતી હતી. પછી એમાં રમવાની મજા આવી, ભાંગવાની એવી મજા આવી. એમાં ત્રણેયમાં એના આનંદમાં ફરક નહીં. હા, એ જ કોઈ વ્યક્તિ એનું બનાવેલું મકાન, એને બનાવેલી મૂર્તિ કોઈક બીજા છોકરા ભાંગશે તો મમ્મીને ફરિયાદ કરી, પપ્પા મારું આ ભાંગી નહીં. એની એને બાંધવાય દોડશે, કંઈક વાના કરશે. પણ પોતે ને પોતે બનાવે, પોતે ને પોતે પાલન પોષણ કરે, રમે, પછી ભાંગી જાય તેને અફસોસ નથી. આ ચૈતન્યની ઉચ્ચ ભૂમિકામાં સાધનાની દશામાં આ થાય. તેથી રહેતો નથી. જેમ ઈસુને વધ સ્તંભ ઉપર ખીલા ઠોકી જીવતા જે કર્યું, તો છે ને ઉદ્ગાર હું નીકળ્યું, પ્રભુ આને ખબર નથી આ લોકો શું કરે છે, તું એને માફ કરી દેજે. એને ખબર નથી શું કરે છે. હવે એક બાજુ અહીંયા ખીલા ઠોક્યા હોય, અહીંયા ખીલા શરીરમાં ખીલા નાખ્યા હોય, એટલે લાકડો ને એવડા ખીલા બબે ઘણું નાખીને ઠપકારતા હોય, તો તમારું દેહમાં ધ્યાન થાય કે ખીલામાં ધ્યાન થાય? તો આ જે તત્વ છે ને, તો એ સંભવી શકે કે તમે દેહથી પર થયા, દેહથી પર થયા ને મન એમાં વીરવી ગયા. જેમ દુઃખ હોય રાતે તેની દવા આપી દે, માણસ હોઈ જાય. દુઃખ હોઈ ગયું છે, હોઈ ગયું એવું નથી, પણ મન બહાર મોકલી દીધું. ક્યાં? એનું ઘર કે શ્વાસ. મન શ્વાસમાં વહી ગયું. શરીર તો યંત્ર છે. મન હોય તો આઝાદી છે, મન હોય તો ચિંતન છે, મન હોય તો ચેતના આપે. ને કે ચેતના એ કોણ આપે? એનું પ્રતિનિધિ કોણ? મન. તરત જ મન આવી ગયું શ્વાસમાં. જેમ કોઈ એક્સિડન્ટ થયું, કોઈ માણસ બેસુધ થઈ ગયો, પછી ક્યાં છે, શું કરે છે, કાંઈ ખબર ન હોય. તો દવાખાનામાં જાગૃત તરીકે મને કોણ જાય?
ક્યાં છું કાંઈ ખબર નથી હોતી. જીવતો છે, શ્વાસ લે છે, એને બીજી કોઈ તકલીફ નથી, આગળથી ખબર પડે. એ જ અવસ્થા સાધનાની ઉચ્ચ ભૂમિકામાં, જેને અપ્રસ અવસ્થા કહેવાય. કાંઈ ખબર નથી, ઓપરેશન થઈ ગયું, હાવ છૂટા પડી ગયા, પછી ડૉક્ટર કીધું ભલા ભાઈ તમે ફલાણા દવાખાનામાં છે, તમારી એક્સિડન્ટ થયું હે. એને મોટરની અમુક સ્થિતિની ખબર હોય, મને અહીં ખબર, અહીં ઉદીની ખબર હતી, પછી ઊંચી ખબર ન પડે, સામે કોઈક મોટર આડી આવી છે એટલી જ ખબર પડે, ભટકાણી એને ખબર નહીં. અને પછી 2-3 કલાકે 5 કલાકે કોઈ 2 દિવસે મૂર્છામાંથી ઉઠે, તાલે એમ કાંઈ ખબર હોતી નથી. એ જ અવસ્થા આ ઈસુ ખ્રિસ્તી, સોક્રેટિસ, ગેલિલિયો, જે મહાપુરુષોને કાંઈ તકલીફ કે અડચણ રૂપ છે, પ્રહલાદને ધ્રુવને, તો એ અવસ્થા હોય એ આવી બેશુદ્ધ અવસ્થા, જેમાં આત્માએ સંભાળી લીધું હોય કામ. એમાં ગમે એ વ્યક્તિને પ્રેરણા કરે કે આને હજી ઇન્ટરવલને કરો, હજી મારવાનું નથી થતું, તો ગમે એને પ્રેરણા લાગે મોટર તોડીને તમારે માણસને કાઢીને દવાખાને પુગાડશે. હા અજાણ્યા, દેશ અજાણ્યો, માણસ અજાણ્યો, નામ સરનામું કાંઈ નથી, છતાંય હવે તો આઈડેન્ટિટી કાર્ડ ફલાણા કાર્ડ આવે, એક દિવસ એ કાંઈ નહોતું, છતાંય તમને ઘીરે ખબર પડે ફલાણી જગ્યાએ ફલાણું ગાડી એક્સિડન્ટ થયું, ત્યાંથી આવ્યું સીધી આત્મતત્વની અનુભૂતિ. એ અવસ્થા બધાને જીવતાને જાગતા થાય. ઓલું પેન ક્લિયર પીઓ ત્યાં અનુભૂતિ થાય, એક્સિડન્ટમાં એમનું બેશુદ્ધ અવસ્થામાં થાય, અને ધ્યાનમાં એની મેળે સહજપણે થઈ જાય. એટલે આ લોકોને દુનિયાની દ્રષ્ટિમાં દુઃખ દેખાડે. એક્સિડન્ટ થયું હોય, માણસ બેશુદ્ધ થઈ ગયો હોય, તો લોહી નીકળતું આપણને લાગે બહુ બિશ્રાંત જોતો કરે, એને ખબર નથી. લાગ્યું એને, લોહી એને નીકળે, પણ એને પોતાને ખબર નથી કે મને લાગ્યું છે. એ અવસ્થા જ્યારે મીરાની હોય, તો ગમે એટલો ત્રાસ દે, ગમે એટલું દુઃખ વર્તાવ સતાવે, એને ખબર નથી મને સતાવે છે. એ જાગૃત અવસ્થા છે, ઓલી સુસુપ્ત અવસ્થા છે. તો આ જે તત્વને જાણવું એ સત્સંગની ઉચ્ચ ભૂમિકા છે. એ ક્યારેક ક્યારેક કોક મહાપુરુષ પાસે આ હોય, એ અનુભવ સિદ્ધ વાણીમાંથી કહી શકે. એટલે આ તત્વને જાણી લેવું, માની લેવું, તો એનું નામ સાધના કહેવાય. અમુક બૈરાઓને ઘણો ખૂબ ત્રાસ હોય, એનો ધણી ધોકાવતો હોય, હાવ નણંદ મેણા બોલતી હોય, છતાં ક્યાં તો ગુણના પેટે હારે કેવી છે, કાંઈ અસર જ નથી થતી, અરે તને કહી છે, છતાં એની પ્રતિક્રિયા કાંઈ નહીં હોય, કામ કરતી છે એમ કરતી છે, એક શબ્દ નહીં બોલે. તો કઈ અવસ્થા આવી ગઈ? આ અવસ્થા હોય. એને ખબર નથી કઈ અવસ્થામાં છો, ગમે એટલું મારઝૂડ કરે તો ત્યાં જ રહે. કોકે હવે તો ભાગી જા, તો આ અવસ્થા સાધનામાં પણ આવે. ત્યારે દેહ બાંધીને મનને સંલગ્ન નાતો તોડી નાખે. મન તો બીકણમાં બીકણ છે, એ સીધું શ્વાસમાં વયું જાય. પ્રાણ તો એની મેળે મેળે હાલવાનો હોય, એની હાજરી નથી. દેહની હાજરી બંધ થઈ ગઈ, દેહને હું શું કહેવાવાળો માણસ ગાયબ થઈ ગયો. વાં હજી સીધું ચેતન્ય આખી દુનિયા સંભાળી દીધી. તો આ અવસ્થા આવી જાય સાધના પંથમાં. જેમ જેમ ઊંડા ઉતરો તે દિવસે આ અવસ્થા આવી જાય. એની કસોટીમાં ઘણા મહાપુરુષોને કોઈને કોઈ તકલીફ ઊભી હોય, એની કસોટી એની જાગરણ સચેત રહે, જાગતો રહે. એમાંય ગડમથલ ન રહે, એટલા માટે કુદરત અમુક અવસ્થા આપતો પણ હોય, અને ઘણી વખત મહાપુરુષો સ્વીકારતા પણ હોય. ઘણી વખત કોકનું પણ હોય, અને પોતે હોરી લીધેલી હોય કે મને આપ એથી હું જાગું. જેમ માતા કુંતાએ કૃષ્ણને કીધું કે હવે તમે દ્વારકા જાઓ, ક્યારે મળવાનું થાય, હું તો કદાચ મળું ન મળું, મારું આયુષ્ય પૂરું થઈ જાય તો મને વરદાન તો આપતા જાઓ. કીધું બુઆ તમારે ફરી હું જોઈશ, તમારે કોઈ આપો, બસ મને દુઃખ જ આપજો. હવે તમે જિંદગી આખી દુઃખ ભોગવે, દુઃખને કરશો હું? ઠીક છે, દુઃખ છે તો તને કાંઈ યાદ રાખે. સુખ છે ને
તો સાધનોને સંપત્તિને યાદ કરીને તો તને યાદ નહીં કરી. આમાં અહંકાર ઊભો થતો ભગવાન ભક્તિ નહીં કરી. મારી ક્ષમતા નથી હું સુખને પચાવી દઉં, સાધનોને પચાવી દઉં. એ ભૌતિકતા મારા જીવનમાં નથી જોતી. હું તો ખાલી થાય પણ દુઃખમાં દુઃખના અવસર માનીને ધૃતરાષ્ટ્ર હગો વિરોધી એના 5 દીકરાનું પતન કરાવવા માટેના કાવતરા એને કર્યા. બધું મહાભારતના યુદ્ધમાં કાંઈ બાકી નહીં થાય. આંધ્રાએ જે પીગવી દેખતા ન કરે. છતાંય હસ્તિનાપુરનું રાજ આવ્યું. દ્વારકામાં કૃષ્ણ વયા ગયા. ત્યાં આવીને એમ કીધું ગાંધારીને કે બેન, જેવા સેવા તારા પતિ છે, મારા મોટા ભાઈના ઘરના ગણા, આપણે 2 બહેનોથી સેવા કરશે. હાલો જંગલમાં વહી જાય. ધૃતરાષ્ટ્ર, કુંતી અને ગાંધારી 3 જંગલમાં વાસ કરીને જંગલમાં જઈને મૃત્યુ થાય. તો કુંતીએ શું માગ્યું? નકીના છોકરાના હાથમાં રાજ હતો. એને ક્યાં દોડ્યું તને પૂછવાનું હતું? અને એ તો રાજ મહારાણી કહેવાય. છતાં ભાઈ સાધના ન છોડી રાજ આવ્યો તોય મારી ક્ષમતા નથી, હું પચાવી નહીં શકું પૈસાને કે રાજને. તો હું મારા રાજ વૈભવમાં આરોટતી રહી, મારું મનમાં સંલગ્ન થઈ જાય. તો તને યાદ નહીં કહું તો મારો જન્મારો બગડી જાય નહીં. હવે તો મેં કેટલા લાખ અવતારો ખોઈ માંડ મેળવ્યો છે ને હવે હું આમાં ભૂલ કરું? અને આ 12 વર્ષ હું તો આ કર્ણના જન્મથી જ મને દુઃખની ખબર પડી ગઈ. ત્યાગો પીડો જીવતા લાગતા. મારો દીકરો હોવા છતાં મેં મારો કઈ ન હોય પાડી ન ગયું. અને જિંદગી આખી જોડતી રહી. એના વિયોગમાં તકલીફો દુઃખો આવ્યા છતાંય મને એની અસર ન થઈ. મારે સાથે તું હતો એટલે. અને હું કીધી જંગલમાં વનમાં જાય, આની સેવા કરી તો નામ તો તારું જ આવશે. આ સાનિધ્ય કોણ કરાવે? એટલે સર્વોત્તમા શ્રી વલ્ભાચાર્યે કીધું, સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિ મુક્તિ દેવાનું એવું એમ નહીં. સાનિધ્ય છે, અંદર ઈશ્વર બિરાજમાન છે, એટલે પોતાની જાતને તો પ્રેમ કરો. તમારી જાતને પ્રેમ કરશો તો તમે બીજાને પ્રેમ આપી આપશો. જે તમારી પાસે કાંઈ હશે એ બીજાને આપી આપો. તમારી પાસે નથી તો તમે કેમ આપશો? તમે તમારી જાતને પ્રેમ નથી કરી શકતા, બીજાને કરી આપો. તો આપવાની એક જ ચીજ છે, પ્રેમ. પ્રેમ ક્યારે માગે તો વેમ કહેવાય. પ્રેમ મને હારી લઈ દે, મને ફલાણું કરી દે તો પ્રેમ નથી, વેમ છે. કેમ બી પ્રેમ કરી છે, પ્રેમ નથી. પ્રેમ હું એક વસ્તુ માગી નહીં, હંમેશા આપે. ગોપીએ એક શબ્દ વસ્તુ માગી નથી, બધું લૂંટાવી દીધું. વિદુરે કોઈ દી એમ નથી કીધું મને કાંઈ એમ નરસિંહે હાવ કાંઈ નથી કીધું. 52 વખત આવ્યો, 2 વખત તો માગવાના ચાન્સ આપ્યા તો કીધું ભગવાન તારું તું તારી પાસે રાખ, મારે જોતું નથી, તું મારને આવતો નહીં વાગ્યો થતો હતો અને મારા હાથું આવતો નથી. અવળી જો બેફિકરાઈ હોય ને તો નરસિંહને કોઈ આંગી નથી. હાથ સુધીમાં એ નરસિંહ ભગતે કીધું કોઈ નથી. ભગવાન હાથી રેખામાં જેમ જેમ ધક્કો મારે, જેમ જેમ એમ કે માં તારી ગરજ નથી, આવો થાય ન કાંઈ નહીં, હા કીટા કરી નાખે તો એનો લબડતો આવે. જે વસ્તુને જેમ જેમ આપણે પકડી આસક્તિ રાખી તો એ આપણને બંધનમાં રાખે, દુઃખરૂપ પણ થાય. પણ એ જ વસ્તુને આસક્તિ મોહ તોડ નાખી તો એ જ વસ્તુ સામેથી ખેંચાતી આવે. ન માગે દોડતું આવે, માગે એ ભાગતું દૂર જાય, ન રહેજે કદી આ ભાગ્યના વિશ્વાસ. તો ભાગ્યના વિશ્વાસ પર બેસતો નહીં. સુખ તો એવું છે, ન માગે દોડતું આવે, પણ જો તું માગે એની વાહ પડે તો તું થાકી જતો એને પકડી નહીં, તારા હાથમાં જ નહીં આવે. માગશે નહીં ભાઈ તારું તું તારું કામ કે હું તો આ બેઠો,
તો સુખ સામે તો ગોતતો હોય છે ભાઈ ક્યાં છો. તો સુખની આ વ્યાખ્યા હાવ નોખી છે. પ્રારબ્ધને કોઈ વિશ્વાસ ન રહે. તો સુખની આસક્તિ રાખે. મને આનો બહુ મોહ છે. આ જરા કે આગો પાછો ગયો મને આનું સ્મરણ થાય કે મારું શું થાય, મારા ફોનનું શું થાય, હવે શું કરું, આ 17,000નું છે 15,000 જે હોય, તો મને આની આસક્તિ છે. જે ઘડી કે ગયો છે મને મજા નહીં આવે મારા ફોન વિના. ને કે ફોન કંઈ ખાવું નથી માગતો, ફોન કંઈ કરતો નથી. એનો રૂપિયાનો મોહ છે કે આ 15નો છે, આ 25નો છે, 50નો છે. આસક્તિ છે એટલે બોલે. 15નો 25નો ખોવાઈ ગયો, તૂટી ગયો, તમે હાજર રહી જાવ તેમ કે ફોન તો બીજા થાય, તમે બચી શક્યા તો વહી ગયું નહીં. આસક્તિ મોહ વહી ગયો નહીં. તો આસક્તિ ક્યાં લગ્ન હતી? આની કિંમત હતી તમારા કરતાં વધારે. તમને કાંઈ નથી તો હશે, પણ તમને કાંઈક થયું, જાન બચી તો લાખો પાય, આવા તો પાછા બીજા બચી લે. તમે હાજર રહી ગયા ને, માંગી ગાડી ભાંગી ગઈ, 5 લાખ 25 લાખ ભાંગી ગઈ, કોઈ નહીં. ગાડી તો બીજી થાય, તમે એ તો બધું થાય, જાન એ તો જહાન હે. તો આની જેટલી મને આસક્તિ રાખો એટલું મને દુઃખ પડ્યો રહ્યો. તો ભાઈ જે હોય આવા એને તો એક દુઃખ ઓછું થયું, એક તકલીફ ઓછી થઈ, આપણે તો મુક્ત થઈ જાય. ટેન્શન ઘીરે રહ્યું, આપણે કાંઈ ઉભા હોય તોય વાંધો નહીં, ન હોય તોય વાંધો નહીં. તો એનો મોહ ન થાય. એમ દેહ પ્રત્યે આસક્તિ ન હોય, કોઈના દેહ પ્રત્યે, સગા સંબંધી, ભાઈ મિત્ર, ઇષ્ટ મિત્ર, જે કોઈ આસક્તિ ન રાખે. હા, એને પ્રેમ આપે. તમારી ફરજ છે પ્રેમ પૂરેપૂરો નશાવર કરો, એમાં એટલી ખામી ન આવવાની. હા, અંદરથી મોહ તો થઈ જવું જોઈએ કે મને એના વિના ન હાલે, આગા પાછું જાય તો શું થાય, તો નકામ. તો તમને દુઃખરૂપ થાય. એ જરા કંઈ તકલીફ પડે તો તમે ઓલા જાય, ઓલાને કાંઈ જરા કંઈ ઠેસ વાગે તો તમને કાંઈ થાય, હવે આનું શું થાય. તો એ મોહ છે, આસક્તિ છે, તમને દુઃખરૂપ થાય. એમ સંસાર પ્રત્યેની કોઈ ચીજ વસ્તુ ભૌતિક, તો એ ભૌતિક ચીજ વસ્તુ પ્રત્યે આસક્તિ છે, મોહ છે, એટલે છોડવામાં તકલીફ પડે. આપણને આપણા દેહ પ્રત્યે એટલો મોહ છે, આસક્તિ છે, એટલે મૃત્યુથી બીજ છે. મૃત્યુથી ડરનું બીજું કંઈ કામ નથી. જેને આપણે દેખ્યું નથી, કોઈ દી અનુભવ્યું નથી, હવે એના બીવાનું શું કામ? રાક્ષસ ગમે એવું છે, હવે તમે જોયું નથી, પછી ઉપાધિ કોણ કરે? તો ઉપાધિ છે ને છે અચાનક જીવા. એક રાજા આપણે એક મહાપુરાણમાં લખ્યું છે, યયાતિ નામનો એક રાજા છે, એને 100 પુત્ર છે. હવે આનું આયુષ્ય પૂરું થયું, કાળ આવીને ઊભો છે, કાઢો તારો ટાઈમ થઈ ગયો. હા કે યાર હજુ એમને કાંઈક થોડાક દિન મોહલત તો આપો. પણ તમે તો સમ્રાટ રાજા છો, સમર્થ રાજા છો, આટલા બધા રાજવૈભવ ભોગવો, એટલું રાજની કારકિર્દી તમારી છે, પણ હું કે એને ભેગું કરવામાં ઓલામાં રહ્યો, જીવ જ નથી. મને કે આયુષ્ય વધારે, બોલે કે હવે શક્ય નથી, બીજે કાંઈક વિકલ્પ હોય તો ગોતો. તો એક છોકરો હોમાં, એક 16 વર્ષનો છોકરો અને બીજો 70 વર્ષનો છોકરો, પોતે 90 વર્ષ. 70 વર્ષના છોકરાને કીધું કે તું તારું બાબાને થોડુંક આયુષ્ય લઈ દેવું, તો એ હજી જિંદગીના કાંઈક દિવસો માણી શકે. એને બધું ભેગું કરવામાં અને બધું હમુનમું કરવામાં ગયો, જીવિત થઈ ગયો નથી. તો છોકરો કે નહીં, મારે જેવું છે, મારે 70 છે, મારા બાપાને એવું તો છે, કાલ હોય થઈ જાય, મારા 70 છે, 70 છે, મારે તો ઘણું જવું, એને બાકી છે, મારા બાકીનું. એ બધા ચડતા ક્રમમાં જે ઉતરતા ક્રમમાં બધા છોકરાને પૂછ્યું, કોઈ માહિતી નહીં. 16 વર્ષના છોકરાને કીધું કે ભાઈ શું કાંઈ કહીશ, તો ઓલા હજી જિંદગી પૂરી જોઈ નથી, તેને મૃત્યુની ખબર નથી, સુખ દુઃખની એટલી બધી ખબર નથી, કારણ કે આશ્રય થઈ ગયો હોય, આશ્રય થઈ ગયો હોય એટલે એટલું બધું કાંઈ છે નહીં. તેને કીધું 100 વર્ષ સુધી મારા બાપા જીવા, અને છેલ્લે સરવાળો તો એમ જ આવ્યો, મને હજી જીવો નથી, હજી મેં એને સુખ નહીં કે દુઃખ નહીં,
કાંઈ અનુભૂતિ થઈ નથી. હું તો ભેગું કરવાનું બધા આ પ્રજાને હાંસવામાં આ સામ્રાજ્ય વધારવામાં રહ્યો, એમાં મને સુખની તો કાંઈ ખબર પડી નથી. તો મને ભોગવામાં છેલ્લે સરવાળો 100 વર્ષે એ જ આવ્યો કે મને કાંઈ ખબર નથી, મેં જ કાંઈ ભોગવ્યું નથી. તો 100 વર્ષ પછી આ કેવું એને કરતાં 16 વર્ષે કહી દેવામાં હું વાંધો. એને કીધું મારો આયુષ્ય દીધું કેવા પાછું ઓલું 100 વર્ષ જીવ, પછી કાર્ડ પાછો લેવા ચાલો કે બે આલો તારો મુદત પૂરી થઈ ગઈ. બોલો કે પણ હજી મારું કાંઈ થયું જ નથી, હજી મને ખબર નથી શું કહેવાય, જિંદગી હું છે એ જ ખબર નથી. યાર હજી આવું થોડું તમારા રાજમાં હાલે કે તારા બીજા છોકરાને તપાસે ને આયુષ્ય કોઈ દેવા તૈયાર થાય તો એક બીજા નંબરનો છોકરો હતો. પછી તો માનો આના હો થઈ જાય પહેલાં તો ક્યાંય થાય ને, પછી 1000 વર્ષ જીવતા. બીજા છોકરા પાસે આયુષ્ય લીધું, એમ કરીને 10 છોકરા સુધી ખુઈ ગયું, પોતે 1000 વર્ષ જીવ પૂરું નથી. કે સંસાર શું છે, જગત શું છે એ મને કંઈ ખબર ન પડી. ખબર પડે તો મુક્ત થાવ ને. તમે દેહ અલગ છો તો તમે અલગ થઈ શકો, પણ તમે દેહરૂપ જ હોય તો તમને કેમ ખબર પડે? એમાં જિંદગીમાં મોતથી મોટે ભાગે ડરતા નથી. ડર શેનો છે? મેં અચાનક કીધું કે મારું કાંઈ જીવત નહીં. અચાનક ખૂબ મહેનત કરી, તકલીફો વેઠી મેં માણ 2 પાંદડે થયો, રહેવા દેવાનું થતા તો મોત આવી ગઈ. તો મોતથી બીક નથી, ડર નથી, પણ તકલીફો છે. મેં કાંઈ જિંદગીમાં જીવો નથી. ભગવાન મને એનું કાંઈ કરો તો શું થાય? બોલો તો આયુષ્ય પૂરું થાય તો ઉપાડી જવાનું, હાલો ભાઈ હવે તમારો રામ રેખડો બંધ કરો. રામ રેખડો જેવો બંધ કરે એની આશા હું રહી ગઈ કે મેં આ ભેગું કર્યું, મહેનત કરી, કાંઈ મારું નહીં, અને અચાનક માં રહેવા દેવું, ખાવા દેવું થયું, તો આજ મારે વહી જવાનું. કર્યું હું આ બધા હતું કર્યું, મારે હું ભગવાન કે હું કાંઈ જાણું નહીં. પણ એ જે વાસના એની રહી ગઈ, એની ઈચ્છા રહી ગઈ કે મારું હું, મેં આ બધું ભેગું કર્યું, પૈસા એટલી કમાણી કરી, એટલા મકાન બનાવ્યા, તો આખું મારું આયુષ્ય તો આની માં ભોગવું, મારે સુખ જ માનવાનું નહીં. પછી જેવું આ દેહ છોડે તરત પાછું એ જ ઘરમાં જન્મ લે, પાછું ભોગવું આવી ગયું. પણ નથી કહેતા હસ્તલ તારા બાપા જેવો છે, પણ બાપા જેવો બાપો તો આવ્યો, પછી બાપા જેવાની વાત ક્યાં? તો જે ભોગવટ અને પાછો એ જ બાજુ ગઈડો થાય તો એને જિંદગી જીવી નહોતી બધી. સુખ શું છે, દુઃખ શું છે, કે પોતાનું મનુષ્ય જીવન શું છે એ ખબર નથી. તો તમે જીવી કેવી રીતે આવો? ખાલી મોહ અને આસક્તિ માટે એકબીજાના પડસાયા ટેકતા રહે, હકીકત કોઈ ખબર નહીં. જબ સે સમજા मैंने जीवन क्या है, जीवन बीत गया मेरा, जीवन चूक ગયા, મારા જીવન ચૂકાઈ ગયું. ખબર પડી ને તા એ મનુષ્ય દેહ એમનું એડે હોઈ ગયો. આવ્યા હતા શેર કરવા, આનંદ કરવા, આનંદ હું એ ખબર ન પડે, આ તો પૂરું થઈ ગયું. 1.25 લાખ વર્ષ રાવણ જીવો, છેલ્લે રામને કીધું એ મારી હતી તો મારી નાખો વાંધો નહીં, પણ મારી 2 ખ્વાહિશ રહી ગઈ, 4 ખ્વાહિશ રહી ગઈ. એ કે હવેથી 1.25 લાખ વર્ષ કાકા, આ દુનિયામાં 1.25 લાખ વર્ષ તારા જેવો કોઈ જીવવું નથી. 1.25 લાખ વર્ષ રામ કે મારું આયુષ્ય તારા કરતાં ટૂંકો છે, અને તું હજી એમ કે ગમે મારી આશા નથી પૂરી થઈ, તા 100 વર્ષ 60 વર્ષ જીવતા એનું શું થતું? તો એની આશા પૂરી ન થયેલું કારણ પોતે બનાવ્યું, બધું કર્યું, વૈજ્ઞાનિકે શોધે કરી, તો વેમ માર્યો હું ભોગવું છું, હું કાંઈક કરું છું. એ સુખ ભોગને તો જ ભોગવી શકો તમે દ્રષ્ટા હો તો. ન તો ખાઈ છે ભોગવતા નથી, એ સુખ આપણને મળતું જ નથી. 2 શુદ્ધ તમારે ખાઈ રહ્યો છો, કોને ખબર કેમ ખાવાનું? બોલું તો એક વસ્તુની તમને સ્વાદની ખબર પડે. જેમ ભીમના જીવનમાં એક ઘટના કહેવાય છે, હેડમાને પીણું અને એક પાતાળમાં
નાગલોકમાં લગ્ન થયા. તો આવો શૂરવીરને આવો જોરાવર પતિ મળ્યો, ખુશખુશના ડગલા થઈ ગયા કે મને આવો પતિ મળ્યો, બહુ સારું કહેવાય. નાગલોકોએ બધા સ્વીકાર્યું, કાંઈ વાંધો નહીં, તને ગમ્યું અને આ ખરાબ કે ખોટું નથી. એકલા રહેવાનું કરી દીધું એને, લોકો મેળાપ દીધો. આ બાઈને કીધું ભાઈ મારો ખોરાક નાનો સૂનો નથી, હો ભાઈ સમજીને મારું રસોઈ કરવું. બોલી કે મને આળસ જરાય નથી. 32 જાતના ભોજન રાંધ્યા, ત્રાણો ધીરો, ઉઠો જાગો ને જમી. તો એને બધા સ્વામિનારાયણ બાવા નથી કરતા, એક ટ્રોપ મગાવ્યો ને બધું નાખ્યું ભેગું, પછી હલાવ્યું અમારે દાળ ભજીયા દેખાય હલાવી, પછી લોંધા ખાય. જેમ જેમ લોંધાભાઈને ખાવા માંડી ઓલી બાઈ રોવા માંડી. અરે કે મારે કેવા ભાવથી મેં આટલી આઈટમ બનાવી, તમને સ્વાદ દીધો. માલાભાઈની ખબર નથી, આના કરતાં ન બનાવ્યું તો હાલ રોટલા શાક ગોળી દીધા તો વાંધો નથી, આ તો તમને બધી આઈટમ બનાવી દીધી. તમે મારા આ ભાવથી જે ભોજન બનાવ્યું એના સ્વાદની તમને કિંમત તો કરી ને, કેવું કેવું હતું શું ખબર પડે મારી રસોઈ. તમે ભેગું કરીને ખાઈ ગયા અને ઢોરને મૂક્યું એમ થઈ ગયું ખાણ. બોલે રોયો ને બાઈ રોઈ, એ ભીમને ન પાડે, પણ તો એમાં રોવા હું બેઠી. તો મારા તમે આટલા બધા શૂરવીર છો, એટલું બધું ખાઈ ગયું, મને ગમે છે, મને બનાવવામાં આવડે નથી, તો મેં જે બનાવ્યું એના સ્વાદનું એ સ્વાદ મારા ભોજન તમે કાંઈ કદર તો કિંમત તો કરી ને. મેં કેટલી ભાવદશામાં લઈને ભોજન બનાવ્યા. તે બધાને હા એનું તને મનમાં રહી ગયું. તો કે કોઈ પણ પત્નીને છે પોતાના પતિને જમાડે ને તો કાંઈક વખાણ કરે કે આ વસ્તુ તારી સારી છે, આ નવી છે. તમે કાંઈ કીધું જ નહીં. એ કે તો તે મને જે થઈ રહ્યું એ સિવાય તારી પાસે કાંઈ જમવાનું છે રાખ્યો, હા કે મેં તારી નોકરી રાખી છે, બાકી બધું તો મેં કરી દીધું. તો તું ખાતી જાઉં ખેતો લાગ. ભજીયામાં શું વાંધો છે, દાળમાં મીઠું વધારે છે, ફલાણામાં ખાંડ વધારે થઈ ગઈ, બધા જ ભોજનનો સ્વાદ અને કેટલી ગઈ બોલ્યા ચખવાથી તું સાંઈ આમાં વાંધો છે. ત્યાં ઓલી બાઈ કહી ગઈ લાગી ગઈ, હો માર આ બધાય વચ્ચે 32 ભાતના ભોજન એક રાગડે કરીને સ્વાદ એક એકનો ટેસ્ટ જાળવી દે, તારા જેવો તો એક માણસ નથી. આપણે તો એક આઈટમ સાચી તોય ભાન નથી હોતું. અને ઓલાએ બધું ભેગું કરી નાખ્યું તો દરેક સ્વાદ કહી દીધું કાનમાં. તો કેટલી એ સમરસતાથી ખાતો હોય છે, કેટલી એક સૂત્રતાથી ને હાજર રહીને ખાતો હોય છે. અને આપણે ખાવા ટાણે હાજર હોતા નથી, ક્યાંય પડ્યા હોય ક્યાંય ભાગી ગયા હોય. હા ભૂખ લાગી હોય ને એટલી ઘડી થાળી એમ નજર હોય, જલ્દી લઈને થઈ ગયું, જલ્દી લઈને ઓલી જેવી પીર હે ભેગું ધબતો હોય ત્યારે ઠરવા દે, પછી જેવો સારું થયો ને કોરિયો દીધો નથી, પોતે ભાગ્યો નથી, હાજર જ ન. પછી વીચમાં ધરાવવા માંડે ને ત્યાં ખબર પડે કે હું અંદરથી ત્રાસી ગયું. બસ હવે ત્યાં કે ગાયમાં જરાક મીઠું વધારે છે, ત્યાં આગળ ખબર નથી. પછી એનો સ્વાદની ત્યાં ખબર પડે, ત્યાં આગળ બેસું અવસ્થા હવે ખાતો. એટલે જિંદગી જીવી જાય, જેમ ભોજન જમી જાય તો ભોજનના સ્વાદની ખબર નથી, એમ જિંદગી જીવી જાય, જિંદગી હું છે એ જ ખબર નથી. ત્યાં તો મોટે ટકોર અમારે ગાલો વળી પાછી વાસના રહી જાય ખાલી ને કાંઈ માયણું નહીં, ભગવાન કાંઈ કરો. એ વાસના પાછો એમ કીધું દીકરોથી જાઓ બાપ પાછો દીકરો એ પાછો ચાલુ કરે કાંઈક ને કાંઈક નવી પાછી 20 કે 50 વર્ષનું 60 વર્ષનું અંતર હોય પેઢીમાં, તો કાંઈક નવીન તો આવ્યું હોય. આપણે 60-62 વર્ષના થયા હોય, એ 60 વર્ષ પછીની આપણી અટાણે કેટલી પોઝિશન બદલી ગઈ. એમ પાછા 60 વર્ષે નવો માણસ થઈને આવો તો બધું બદલી ન ગયું હોય, આઈટમ બધી. પછી નવે એકડે ગાળવું પડે ને, કોઈ છોકરો હારો પાક્યો, કોઈ ન પાક્યો, કાંઈક ત્યાં તો આપણા બાપા હોય ને, છોકરો થોડો હોય. આપણે ના છોકરા આ બાપો હોય કે આ બાપાએ બધું વેડફી નાખ્યું હારા, આ બાપો કાંઈક કમાણી ગાળવી ગયો, આપણે એકથી શરૂ કરવું પડે ને પાછું.
તો પાછું જિંદગી પૂરી થાય તો કે ભગવાન મેં તો જે કાંઈ માન્યું નથી, તો પાછું થઈને આવે. તો આ વારંવાર જન્મવું પડે. કોઈ પણ બાબતમાં આપણે સંતોષ નથી થતો એનું કારણ શું છે? એ વસ્તુને, એ ચીજને, એ ભૌતિકતાને માણી જ નથી. બેશુદ્ધ અવસ્થામાં જીવાશે તો જીવા જ નથી. અને એટલે મોતની બીક લાગે. ભગવાન હજી થોડાક દી રહેવા દે, મરવું છે અમારે વાંધો નથી, પણ અમે આ પણ તે 80 વર્ષ કાઢ્યા ને બાપુ, 80 વર્ષ તો મને ખબર નથી પડી. સપનાની માફક કાઢ્યા હાવ બેસું તો એનો કોઈ અર્થ નથી. મનુષ્ય જીવન છે એટલે ઉત્સવ છે. એ ઉત્સવ મનાવતા આવડે તો એ બારેમાં જઈને ઉત્સવ. પછી સમય આવે તો એ બધાથી અલગ ન રહે. સમાજ આવી રહે, સમાજના સુખ દુઃખ જોવે, જોતો જાય ભોગવતો જાય. ઓલા ભોગવતા જાય રોતા જાય, આ જોતા જાય ઓલા રોતા જાય. એટલો ફેર ભોગવે બે. તો ઓલો દ્રષ્ટા છે એટલે હવે એને રોવાઈ લાગે ને કે એમ કે આ તો ગાંડો સારા ઘરના માણસ સભ્ય બોલશે માઇકમાં આવું છે, કાલે વાર આમ છે એટલે એ રોવાઈ લાગે હવે એને. ઓલાનું રોવું નાનું રોવું જુદું હોય. પપ્પુ કહેતા હતા ને આનું રોવું ને ઓનું રોવું જુદું હોય. ઓલોનો મોહ વશ રહેતો હોય, એની આસક્તિ તૂટી ગઈ. અમુક માણસોનો કામકાજમાં સંલગ્ન હતો, કાંઈક કમાઈ લેતો હતો, કાંઈક ઉપયોગી હતો, એની ઉપયોગિતા સ્વાર્થને આ તૂટ્યો એટલે એને માટે રોવે. ઓલો શું કામ રોવે કે આ એટલું બધું છે, આ કોઈના હાથની વાત નથી, કોઈ તે રહેવાનું નથી, કોઈ રહેવાનું નથી, આ જગતમાં એનું પાત્ર પૂરું છે એટલે વયો ગયો, છતાં આસક્તિને મોહને લીધે આ રોવે. એ દેખીને રોવે. આના રોવાનું કારણ જુદું છે, ઓલાનું રોવાનું કારણ જુદું છે. આ દ્રષ્ટા ભાવથી રોવે છે, ઓલો મોહ ભાવથી રોવે છે. બે રોવે. બધાને આવી રોવાય લાગે, એમ લાગે કે વાહ છે, પણ એને બધાને બહુ દુઃખ લાગ્યું. એને દુઃખ આનું લાગ્યું ખરાબ. હા એટલું બધું હજી એટલી જિંદગી જીવા તો એટલું સમજો ને. દુઃખ એને પસ્તાવો એ છે કે આ તરશે નહીં, વાહ મળશે. પસ્તાવો એનો થાય એટલે રોતા હોય. એટલે મહાપુરુષો કે વારંવાર જન્મવું ને વારંવાર મરવું, એ માંથી નીકળવા માટે મનુષ્ય દેહ છે. એને પેલા મનુષ્ય દેહ આવીને પાછા માગે કે મને માણસ થવા દે. તો હજી માણસ થયો નહોતો એટલે માગ છો ને. માણસ થઈને જીવી લીધું હોત તો માગ જ નહીં. જેમ ભજીયા ખમાઈ ખાઈને ઉઠી ગયા હોય, હવે પાછા તમે જે ગાલ ભજીયા ખાવ તમે જો હાથ દેખાઈને બેઠો. હવે ચાણી કરી કઈનામાં કંઈક જગ્યાએ ભજીયાની ન હોય. હવે તો કોઈ ભજ્યું સામે એમને તો તમે જમવા જાઓ. તમે પૂરેપૂરું મનુષ્ય દેહને જીવી લીધો તો પછી તમને એમ લાગે કે હવે મુક્ત થઈ જાય. બસ આપણે જે જાણવું હતું, માનવું હતું, ભોગવું હતું, બધું થઈ ગયું. હવે ભગવાન અમારે તો મુક્ત થાય તો એ મુક્ત થઈ જાય. ઓલો બંધાઈ જાય. હજી મારે આ બાકી છે, આ મારી દીકરીનું આસક્તિ, મોહ, બાપાનું આસક્તિ, કોઈની કોઈ આસક્તિ મોહ રહી જવાનું. અને ત્યાં એ બેસું તો અવસ્થામાં અવસાન થઈ જાય. તો ન સુખ ભોગવા, દુઃખના ખાલી કારણ ભોગવા, દુઃખને સમજી ન હોય, દુઃખનું કારણ સુધી પહોંચી ન હોય, ત્યાં તો કાર્યક્રમ પૂરો થઈ જાય. તો જિંદગીમાં જે આ વિટમણા છે એ વિટમણાને સમજીને પોતે દેહ નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત કે અહંકાર નામની કોઈ શબ્દ એના નથી, પોતે ફક્ત જોવા આવે છે. તો એ જોવાવાળો બની જાય તો જિંદગીની જે મજા આવે, આનંદ લૂંટવામાં, એના જેવી એક થાય. જેમ બાળક આવે, આપણે તો શુદ્ધ ચોખ્ખું બોલતા હોય તો બાળક આવે બાળક જેવું બોલીએ. હાલ ભૂ પીવું, એ કાલું કાલું બોલે તો આપણે કાલું કાલું બોલીએ. શું કામ? આપણે એને સારું લગાવવાની, એની હારે સંલગ્ન થવા માટે, એને પ્રેમ કરી છે, એને આસક્તિ છે, આપણા પ્રત્યે મોહ છે, તો આપણે એના જેવું થાય. ભલે પછી એનો બાપ આખા રાજ્યનો મુખ્ય વડો હોય કે રાજ્યનો મોટો અધિકારી હોય કે મોટો જજ હોય, તો એ જજે એના દીકરા આગળ 4 પગનો ગોળો થઈને છોકરાને માથે ગાડી જાય. તે જજને આ ઓપે નહીં, પણ ન્યાય જજ નથી. ન્યાય તો એના દીકરાને
રમાડે છે. રમાડવામાં તો પછી બાપ કોનું ભૂલે, દીકરા જેવો દીકરો થાય એની હારે એના જેવું થાય તો જ મજા આવે. ન તો છોકરા તમારી માનશે નહીં, છોકરો તમારી પાસે આવવા માગશે નહીં. તો કામ તમે હજી તમારું પણ મૂકતું નથી, બાળકનું તમારા મારો તો છોકરો તરત આવે. કે એની ભાષા એ જ સમજે, એની ભાષામાં સલગ થાવ તો એના જેવું થવું પડે. એ ભૂખ કે તો ભૂખ આપણને ખબર, ભૂખ ન હોય પાણી કહેવાય નહીં. આજ ભૂખ કહી લે છોકરા આવે તો તરત ભૂખ પીવા આવે. તો એ જે દ્રષ્ટિ છે એની સાથે પ્રેમ આપવાનું, બધું આપશે, કોઈ સ્વાર્થ નહીં. એમ જિંદગી બધું આપે અને એમાં સ્વાર્થ ન હોય. દ્રષ્ટા ભેગું ઘડી જવાનું, અલગથી બોલવાનું છે. વાંધો એ છે હું આ શક્તિમાં બધું આપણું માની રહ્યું, પાછો આપણે એની અરે સુખ દુઃખ ભોગવવા બેહી, દ્રષ્ટા તરીકે જોતા નથી. અને પ્રેમ આપણે સુધી પ્રગટ કર્યો નથી, પ્રેમ કોઈને આપતા નથી. અને પ્રેમ જો આપી દે તો ભગવાન કેમ બધું આપી દે. એટલે કે પ્રેમ સ્વરૂપ હે પ્રીતમ પ્યારા. પ્રીતમ પ્યારો પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ હંમેશા આપે, કોઈ દિવસ માગે તો પ્રેમ નહીં, બદલામાં કાંઈ નહીં, અપેક્ષા આશા વગર નિષ્કામ પ્રેમ. કોઈ પણ કામના, કોઈ પણ ઈચ્છા નહીં. દાખલા તરીકે કોઈ બાઈ એના બાળકને લઈને જાતી હોય, એક કૂતરું દેખીને ભાગતી હોય, એક ઉંદર દેખે તો ભાગે, ઠેકડા મારે, ટેટ ગરુડીથી ભાગે, એક વંદો દેખે તો ઠેકડા મારે. એની જગ્યાએ પોતાના બાળકને લઈને જાય છે, હામો સિંહ મળે કે હામો વાઘ મળે અને બાળકને જો ખેંચી જાય તો એનો સામનો કરશે, વાઘ એને લડી જાય. તો એક દી વંદાથી બીતી હતી, ઘરમાં વંદાથી બીવે, ટેટ ગરુડથી બિન શેટી પર ઠેકડા મારે, એ બાઈ વાઘથી નહીં ગઈ. હું કામ? બાળક પ્રત્યેને પ્રેમ છે. પ્રેમ જીવ આપી દે, મોત આપી દે, માગે નહીં. તો એ હિંમત ક્યાંથી આવી ગઈ કે આ બાઈ તો કોઈક વળકું નાખે તો ઠળકી જાય, અને એને બદલે હારું વાઘના મોઢામાંથી બાળકને છોડાવ્યા નહીં. આ ક્યાંથી હિંમત આવી? આ શક્તિ ક્યાંથી આવી? પ્રેમ નથી. બાળક પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, જીવ પણ આપી દેવા તૈયાર છે. તું બધો જ મારો જીવ પણ લઈ જા, આ ક્ષમતા આવે એટલે નિડરતા આવે, એટલે પ્રેમમાં નિર્ભયતા પણ આવે. પ્રેમ ક્યારેય માગે નહીં, માગે તો પ્રેમ નહીં. એટલે ગોપીઓએ બધું આપી દીધું, ક્યારે કાંઈ માગ્યું નથી. દ્રૌપદીએ માગ્યું, યશોદાએ માગ્યું, દેવકીએ માગ્યું, કૈકેયીએ માગ્યું, કૌશલ્યાએ માગ્યું છે. ગોપીએ કાંઈ માગ્યું નથી. માગ્યું નથી એટલે ને બધું આપી દીધું. આજ ગોપી કૃષ્ણ સંભળાય, એની વાતો, એની લીલાની વાત થાય. દેવકીની એવડી વાત કે યશોદાની એવડી વાત નહીં થાય. અમર કોણ? ગોપી કૃષ્ણ, દેવકી કૃષ્ણ નહીં. માતા તો એ છે, જન્મ તેણે પણ લાડ ને પ્રેમ કોઈને આપ્યો. ઓલા તો મોહ હશે, પોતાનો દીકરો હતો ને લાડ લીધા. તો એમ નથી, એ કાંઈક અપેક્ષા હતી, કાલ દીકરો થાય, મોટો થાય, મને છોડાવશે, મને દુઃખ તકલીફ ઓછી કરાવશે, એ એની આશા હતી. અને કોઈ આશા અપેક્ષા નથી, માગ જ નથી. આ પૂર છે. જીવ આપે તો જીવ આપી દેવો, માગે તો થાય. એટલે ગોપીઓ પ્રેમ અમર. એ સુદામાં એ કર્યું, ફેલાવું મારા હાથને તો તારું ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તો આપી વાત મને મંજૂર નથી. અને ઓલા માગવાની ન કરવા દીધું કે તું માગને એમ મને દેતાય આવડે છે, તું માગને દઉં તો હું દોસ્તાર થોડો કે વગર માગે તારું તું જાતો તૈયારી છે. આ કસોટી કરી છે, લડી લીધી. પણ
એટલી વસ્તુ બાકી ન રહેવા દીધી. અને એના કરતાં ઉમદા એની પત્ની યશોધરા, સુદામા કરતાં એની પત્ની ઊંચી. એને મત બસ પોતાનું થઈ જાય, બૈરાનું તો પોતાનું માળા પણ આવે. ભાઈને એમ કીધું આખું ગામ રાજી થાય, આખા ગામને મેલ તારે દેવાની તૈયારી હોય, તારા ભગવાનને પૂછે આખા ગામને મેલ બનાવી દે તો હું મેલમાં રહેવા જાઉં, તો મેલને સ્વીકારું. નકર મારે તારો મેલ નથી જતો. હું બરાબર જ છું, હું સુખી છું. તને કોઈને કીધું દુઃખી? આને ગગલાવે. હું દુઃખી હોઉં તો તને વાત છે. મેં કોઈ યાતના કરી ભગવાન તું મને દે, અને તું તો વિશ્વકર્મા કૃષ્ણએ તને મોકલ્યો તું આવ્યો, મારા મેલ બનાવ્યો, મારા મેલ નથી જોતો. આ તારા તેવડો છે, ભગવાનને પૈસા બધાને સાવકાર કરી દે, બધાને મેલ કરી દે, પછી મારી વાત વિચારે. જઈ કૃષ્ણને પહેલી વખત જો ખારો આ તો સુદામા કરતા હવાય તો આ બાજુ છે. સુદામાએ માગ્યું નથી તો મનમાં અફસોસ તો રહી ગયો, અરે કાંઈ દીધું નહીં. શેરી મારું આ અંગર કોઈ કાઢ લીધું, મારી મોજડી કાઢી લીધી, હતો એવો ને એવું કરી મોકલ્યો. મારો આ તો કોઈ દોસ્તાર છે. પોતાના કપડાં લીધા એ પાછા લઈ લીધા. હારો આટલો લોભ્યો તો મેં ધાર્યો નહોતો. ઓમ દ્વારકાધીશ કહેવાય. અને કેવા કેવા સપના દેખાય, રમાયડા વાહ, હજી રોકાઈ જાય, હજી રોકાઈ જાય. આને એમ છે કે હવે રોકાવાનું જ્યારે કંઈ મૂકશે ને કાંઈક દઈ દે સીધું. પણ હારે મોજડી કરવી લીધી. છેટે ગયા કે તમારા લુગડા કોક લૂંટી જાઓ, રાજા જેવા લુગડા તમારે પહેરી ન જવાય, અહીં તો કેટલાય લૂંટાડો હોય, એ કઢી નાખ્યા હતા. એ પાછા દઈ દીધા, એ જ ફાટલ ધોત્યું, એ જ પાછું પહેરા. તો એને પસ્તાવો છે, ખરે હું આવ્યો થાળો. એટલું બધું માન સન્માન દીધું. આહુડાથી પગ ધોયા, મારો પગ હેઠો મૂકવાનો દીધો, પાણી માગ્યું તો દૂધ દીધું, એટલી તો જહાજ ગલાલી. મને એની રાજગાદી પર તો મને બી હાંકતા હતા ને, એ હેઠો બેસતો હતો પાછો. અને જાવણ હા હતો એવો કરી દીધો. તો સારું આ બનાવટી છે, આ મારો આદર સત્કાર કરી બનાવટી છે, તેમ છે. મનમાં પસ્તાતા જાય, રોતા જાય, અને અંદર ઈશ્વરને કે જે ભગવાન તું કરી વાંધો નહીં, હું અંકિત બ્રાહ્મણ છું, જે હોય મને વાંધો નથી. તારા ભગવાન હવાય છે. મનમાં શબ્દ કર્યો. અને યશોધરા એના કરતાં એક જેટલું આગળ બધી બધાનું થાય તો જો વિશ્વકર્માથી તારા ભગવાનને પૂછતો હોય મારે કાંઈ જોતું નથી હોય. તો એ વિશ્વકર્માને જિંદગીમાં પહેલી વખત આવી બાઈ મળી કે જે સામેથી દેવા ગયો પાછું આવતું ભગવાનની મંજૂરી લેવા. કે ભગવાન એ તો ના પાડે કે કાંઈ હું માનતો, એ બધી સાવકાર થઈ ગઈ. સાવકાર નથી, પણ એની માંગ જુદી છે કે હું એમ કે બધા આખા સુદામાં પૂરી આખી શણગારીને બધાને મેલ બનાવી દે, પછી હું જોઈને કોક મારો બને એવું માગ્યું છે. કે નકર તારા ભગવાનને ના પાડે, મારે જોતું નથી, તારા મેલ ઝૂંપડીમાં જે બધા તો તારા મેલમાં ન આવે. ભગવાન કે આવી બધી બાઈ કે જાવ એ કેમ કરતો? ભગવાને કીધો ઓર્ડર ન એલો, પણ ઓલી બાઈ કેમ કરવું પડ્યું? અને પોતે જ્યાં સુધી સુદામાં નથી આવતા ને તો પોતે પ્રવેશ નથી કે જે પત્નીને હું જે અવસ્થામાં પરણીને આ ઘરમાં લઈ આવ્યો હતો એ ઝૂંપડીમાં, હવે મેલમાં એ જ પતિ મને હાથ પકડીને મેલમાં લઈ જાય તો જ મેલમાં નકર મારે નીકળાવ. તો આ જે સમર્પણ છે, આ પ્રેમ છે, એ મોહ કે આસક્તિ નથી, એ સમગ્રતા પ્રેમ કરે છે. એટલે પ્રેમમાં સુખ કે દુઃખ નથી ગણાતા. એટલે અર્ધાંગીની કે અડધું હું આને એટલી તકલીફ પડે તો નિંદર પત્નીને આવે તો અર્ધાંગીની કહેવાય. નકર ખાલી અર્ધ ભાગીની કહેવાય. ભાગ માટે લડે, આ જોઈને મારે તે જોયું સેવા નામે મીંડું. તો એ સમજણ નથી, પ્રેમ નથી, વેમ છે. રહેતા હોય પતિ પત્ની થશે, પણ પછી પતિ પત્ની જેવું આમ કાંઈ હોય નહીં. તો આ જે તત્વ છે ને એ મનુષ્ય દેહમાં સમજાય. ગધેડો થાવ તો તમને એ ન સમજાય કે આ દેહ કયો છે. કે આ ગધેડાપણામાં જ મનો હોય, પછી એના આગળ પાછળ કાંઈ નથી. એટલે મનુષ્ય દેહ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થાય છે. અને એમાં મજા કરતા આવડે તો ક્ષણે ક્ષણ જીવી લેવાનું. એક એક દિવસ જાય, દિવસે દિવસે જીવી લેવાનું. ભલે ને થોડાક દિવસો જીવાય, ગણતરીમાં એ જ લેવાના છે. ઓલી તો 200 વર્ષમાં ગયું એ પાછું ન આવે.
આસક્તિ તૂટે સત્સંગથી, ધ્યાનથી, મહાપુરુષના સદબોધને, એના વિચારો અને એની આજ્ઞા અનુસાર હાલે તો થાય. એની આજ્ઞામાં તો કસોટી આવે, મફતનું કાંઈ ન હોય. હોનું લેવા જાવ તો હોનાનો જ કિંમત ચૂકવવી પડે. શાકભાજીની બજાર નથી, ખબરમાં 10 રૂપિયા 100 ગ્રામ જે રાતે જવા ટાણે કિલો દઈ દી, કાલે 10 રૂપિયા કિલો લાયા, કિલો દઉં. હોનું જ છે, એમાં કસોટી તો થવાની. કડવા વેણે ગુરુ તો કહે મારેલા હોતે છે ઘણા, પૂરીને રાખીને ભૂખાઈ રાખ્યા છે. આ કૃષ્ણના તોફાને લીધે બેને લાકડા કાઢવા મોકલા, જા આજ તારો સવારો છે. સુદામાએ કીધું કે હમણાં આપણે ગયા હતા, કૃષ્ણ ક્યાંક બોલાય નહીં આવે. શું શરમ નથી આવતી બોલવાનું? હોય ગુરુ આગળ બોલવાનું હોય. એ કે તો રાતે જવાનું, આપણે હું જવાબદારી એની. હાલ ગોરાને ગોળ બાબા એમનું કાઢતા હતા. ગોરાને મેં કીધું અવડા છોકરાને ફૂલ જેવા છોકરા હતા ગાય કઈ પાછા આવશે, એ આવું હોય તે આવે, તારા વિષમાં કાંઈ બોલવાનું નથી. ચાંદનો કૃષ્ણને સુદામાને કે આને થોડા ખાઈને ખાતા ખાવા થાય, હાલો ભૂખ ખાતા હોય કઈ પાછા આવશે. સુદામે કે લાવો લાવો. કૃષ્ણ કે ભલે ભલે બે ને ભલે બે અમે સમજી લો ભેગા છીએ. તો કસોટી આવે દીવાની વાત નથી. કડવા મેન કે તો સમજવું છે અમૃત ના, એ અમૃત બનાવવા માટેની એક ઉપાય છે. દૂધ તો મીઠું મીઠું લાગે, એમાં ખટાશ નાખો મેળવણ તોય દૂધ જામે છે. દૂધમાં ગમે એટલું દૂધ નાખો કાંઈ ન થાય. છાંટો છાશનો નાખે તો એ ન થાય. આપણે મેળવણ નાખવાનું દીધા તો ઉલાળા મારે મને કામ કીધું, મને તેમ કીધું. એટલે એમ કીધું એટલે તારું તો સારું મેળવણ આપી દીધું ને, તારે હવે જામવાની તૈયારી છે તો જ તારી કસોટી કરે. ના કે પરીક્ષા છે ને, તમે આખું વરો ભણ્યા છો એટલે પરીક્ષા લે. આપણે એમ કીધું પરીક્ષા નહીં, પરીક્ષાની આ લોકડાઉનમાં પરીક્ષા વગરના રહ્યા લબડી રહ્યા થઈ ગઈ ને આ કથા જેને આખી બધાની દિશા શું છે પૂછો. આવાલાને ભણે એને પૂછો, નથી ભણવા જતા તો શું દિશા છે, અને હવે પરીક્ષા દેવી તો કેમ દેવી. પરીક્ષા કાયદેસર ભણતરમાં પરીક્ષા આવે તો જ મજા, અને એની કિંમત થકી તમે ડિગ્રી કેટલી ભણ્યા તો જ ખબર પડે કે મારે અમે ક્યાં પૂગ્યા. એમ સંત મહાપુરુષોના વચન ઉપર વિશ્વાસ રાખીને આજ્ઞામાં રહેવું પડે ને. આજ્ઞામાં કંઈ કસોટી આવે ને તો ધૂપકો મારી જે થાય તો એ પૂગી જાય. હા તો કસોટી આવે છે મને તો બહુ કહેતો છે. બે દી સત્સંગમાં ન આવે, અહીંયા 2-5 મહિને વળી પાછો આવે પણ એ થાકે નહીં. કસોટી કેવા જે કરવી કરો, અમે ગુરુ તરીકે સ્વીકાર્યા. માથું દેવું પડે મૂકશું નહીં તમને, તેથી ઓલો કલ્યાણ કરે કે હવે આ માણસ મૂકશે નહીં. ધ્રુવની કસોટી ઓછી નથી થવા. પ્રહલાદની જેવી તેવી નથી કરી. મીરાની આ નરસિંહની મોતાને બાંધી દીધા. ત્યાં બોલો મહેરબાન છે કે ભાઈ હવે તું કે હવે તારા કહીને અમારું કાંઈ ના. સગાસાની કસોટી ઓછી કરી, હરિચંદ્રની કાંઈ બાકી રાખી, એના ગુરુએ જ કરાવી છે. જો ડગી ગયા હોય તો ઠગી ગયા હોય, કોઈ ઘંટીના પ્રમાણે નામ ન લે. પણ આ લોકોએ નિર્ધાર કરી લીધો મારા જ મહેમાન છે, મરી જવું તો ભલે મરી જાવ. આ દેહ તો કેટલાય ફેરી મેળા ને કેટલાય ફેરી જઈને હવે આ કરી છેલ્લી વખત મરી જવું પડે ને ગુરુના આશ્રય મરી જવું પડે તો કોણ ઉપાધિ કરે? એ આપેલો તારશે, મારશે, એ જ તારશે. નકર તો કર્મમાં બંધાઈને પાછા ખાડા નહોતા ને. એટલે આ થતું ને જાણવાનું નામ સત્સંગ છે, એનું નામ ધ્યાન છે. ઘણો વિજ્ઞાન તો છે. સદગુરુદેવની જય, અપના પિતાની જય.